હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે એસએસસી જીડીની એક્ઝામના લગતા જીકે જીએસના 25 MCQ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. સિકંદર લોધીએ કયા વર્ષમાં આગ્રાની સ્થાપના કરી હતી? 1499માં, 1504માં, 1508માં કે 1506માં? સિકંદર લોધીએ કયા વર્ષમાં આગ્રાની સ્થાપના કરી હતી? તો સાચો જવાબ છે ને 1504માં સિકંદર લોધીએ આગ્રાની સ્થાપના કરી હતી. ચોરી ચોરા ઘટનામાં કઈ આંદોલન સમયે થઈ હતી? ચંપારણ આંદોલન, સવિનય કાનૂની ભંગ આંદોલન, અસહકાર આંદોલન, ભારત છોડો આંદોલન? ચોરી ચોરાની ઘટના કયા આંદોલન સમયે થઈ હતી? તો સાચો જવાબ છે અસહકાર આંદોલન દરમિયાન ચોરી ચોરા નામની ઘટના થઈ હતી. ક્યોડા કયા દેશની સમાચાર એજન્સી છે? ઇટાલીની, ફ્રાન્સની, જાપાનની કે ઇજિપ્તની? ક્યોડો કયા દેશની સમાચાર એજન્સી છે? તો સાચો જવાબ છે જાપાનની સમાચાર એજન્સી છે ક્યોડો. વિશ્વનું સૌથી નાનું પક્ષી કયું છે? ઈમુ, કીવી, હમિંગબર્ડ કે સ્પેરો? વિશ્વનું સૌથી નાનું પક્ષી કયું છે? તો સાચો જવાબ છે હમિંગબર્ડ, જે વિશ્વનું સૌથી નાનું પક્ષી છે. અને ભારતનું સૌથી નાનું પક્ષી કયું છે? તો કીવી. નીચેનામાંથી કોણે સૌપ્રથમ ભારત પર હુમલો કર્યો હતો? અફઘાને, મુગલોએ, આરબે કે તુર્કોએ? નીચેનામાંથી કોણે સૌપ્રથમ ભારત પર હુમલો કર્યો હતો? તો સાચો જવાબ છે આરબોએ હુમલો કર્યો હતો સૌપ્રથમ ભારત ઉપર. મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ હતી? 1906માં, 1902માં, 1910માં કે 1926માં? મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ હતી? આ ઘણી એક્ઝામોમાં પૂછાઈ ગયેલું MCQ છે. મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ હતી? તમે એક નોટ અને પેન રાખો કે જેનાથી તમારે કેટલા સાચા પડે તે મને કમેન્ટ કરીને કહેજો લાસ્ટમાં, જેનાથી ખબર પડે કે તમારે કેટલું યાદ રહે છે, કેટલું યાદ નથી રહેતું. પ્રશ્ન ખોટો પડે તો યાદ થઈ જાય. મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ હતી? તો સાચો જવાબ છે 1906માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ હતી. રિએક્ટર સ્કેલનો ઉપયોગ શું માપવા માટે થાય છે? સમુદ્રની ઊંડાઈ માપવા, સમુદ્રની દિશા માપવા, ભૂકંપની તીવ્રતા માપવા કે દરિયાના મોજાની ઊંચાઈ માપવા? રિએક્ટર સ્કેલનો ઉપયોગ શું માપવા માટે થાય છે? તો સાચો જવાબ છે ભૂકંપની તીવ્રતા માપવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ થાય છે. પાણીપતનું ત્રીજું યુદ્ધ ક્યારે થયું હતું? 1526માં, 1539માં, 1605માં કે 1761માં? પાણીપતનું ત્રીજું યુદ્ધ ક્યારે થયું હતું? તો સાચો જવાબ છે 1761માં થયું હતું પાણીપતનું ત્રીજું યુદ્ધ. જ્યારે પાણીપતનું પ્રથમ યુદ્ધ અને પાણીપતનું બીજું યુદ્ધ ક્યારે થયું હતું એ કમેન્ટ કરીને કહો. કયા બંધારણીય સુધારા દ્વારા મતદાનની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી? 61માં બંધારણીય સુધારા 1989માં, 55નો બંધારણીય સુધારો અધિનિયમ 1986માં, 73માં બંધારણીય સુધારો અધિનિયમ 1992માં કે 84માં બંધારણીય સુધારો અધિનિયમ 2002માં? કયા બંધારણ સુધારા દ્વારા મતદાનની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી? તો સાચો જવાબ છે 61માં બંધારણીય સુધારો અધિનિયમ 1989માં મતદાનની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરી દેવામાં આવી છે.
પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ કયો છે? શુક્ર, બુધ, ગુરુ કે મંગળ? પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો સાચો જવાબ છે શુક્ર, જે પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ છે. આપણે સોલાર સિસ્ટમ પ્રમાણે કહી દઈએ તો પહેલો સૂર્ય, પછી બુધ, પછી શુક્ર, પછી પૃથ્વી, પછી મંગળ, પછી ગુરુ અને પછી યુરેનસ, શનિ, પછી યુરેનસ અને નેપચ્યુન અને પછી વામન ગ્રહ પ્લુટો. ગુરુ ગોવિંદસિંહનો જન્મ પટનામાં કયા વર્ષમાં થયો હતો? 1605માં, 1766માં, 1566માં કે 1666માં? ગુરુ ગોવિંદસિંહનો જન્મ પટનાના કયા વર્ષમાં થયો હતો? તો સાચો જવાબ છે 1666માં ગુરુ ગોવિંદસિંહનો જન્મ પટનામાં થયો હતો. કોંગ્રેસ સમાજવાદી પાર્ટીની રચના ક્યારે કરવામાં આવી હતી? 1930માં, 1931માં, 1934માં કે 1939માં? કોંગ્રેસ સમાજવાદી પાર્ટીની રચના ક્યારે કરવામાં આવી હતી? તો સાચો જવાબ છે 1934માં કોંગ્રેસ સમાજવાદી પાર્ટીની રચના કરવામાં આવી હતી. બાંગ્લાદેશનો ઉદય ક્યારે થયો હતો? 1970માં, 1971માં, 1972માં કે 1973માં? બાંગ્લાદેશનો ઉદય ક્યારે થયો હતો? તો સાચો જવાબ છે 1971માં બાંગ્લાદેશનો ઉદય થયો હતો. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ક્યાં આવેલું છે? અમદાવાદમાં, બેંગ્લોરમાં, તિરુવનંતપુરમમાં કે ચાંદીપુરમાં? વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ક્યાં આવેલું છે? અમદાવાદમાં, બેંગ્લોરમાં, તિરુવનંતપુરમમાં કે ચાંદીપુરમાં? તો સાચો જવાબ છે તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સ્ટેશન આવેલું છે. પિનાક છે પાયલોટ વિનાનું વિમાન, સર્વચાલિત રાઇફલ, મલ્ટી બેરલ રોકેટ લોન્ચર કે હળવા લડાયક વિમાન? પિનાક શું છે? તો સાચો જવાબ છે મલ્ટી બેરલ રોકેટ લોન્ચર છે પિનાક. જ્ઞાનપીઠ પુરસ્કાર નીચેનામાંથી કયા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે? સંગીત, સંસ્કૃતિ, સાહિત્ય કે વિજ્ઞાન? જ્ઞાનપીઠ પુરસ્કાર કયા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે? તો સાચો જવાબ છે સાહિત્ય ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે. ભારતની પ્રથમ બોલતી ફિલ્મ કઈ હતી? રાજા હરિશ્ચંદ્ર, આલમ આરા, ચંડીદાસ કે ઝાંસીની રાણી? ભારતની પ્રથમ બોલતી ફિલ્મ કઈ હતી? તો સાચો જવાબ છે આલમ આરા, જે ભારતની પ્રથમ બોલતી ફિલ્મ હતી. ફિલ્મના સંબંધિત જેટલા પણ ક્વેશ્ચનો તમે કમેન્ટ કરીને કહો, જેનાથી તમને પણ યાદ રહે અને જે તમારા ફ્રેન્ડો છે જેમને ખબર નથી તેમને પણ ખબર પડી જાય. નીચેનામાંથી કઈ નૃત્ય શાસ્ત્રીય સ્વરૂપ છે? મણિપુરી, મયુરભંજ છાઉ, ભાંગડા કે ચાંગ? નીચેનામાંથી કઈ નૃત્ય શાસ્ત્રીય સ્વરૂપ છે? તો સાચો જવાબ છે મણિપુરી, જે નૃત્યનું શાસ્ત્રીય સ્વરૂપ છે. લલિત કલા એકેડમીની સ્થાપના ક્યારે થઈ હતી? 1952માં, 1954માં, 1958માં કે 1964માં? લલિત કલા એકેડમીની સ્થાપના ક્યારે થઈ હતી? તો સાચો જવાબ છે 1954માં લલિત કલા એકેડમીની સ્થાપના થઈ હતી. તાનસેન કયા મુઘલ સમ્રાટના દરબારી સંગીતકાર હતા? બાબર, હુમાયુ, અકબર કે શાહજહાં? તાનસેન કયા મુઘલ સમ્રાટના દરબારી સંગીતકાર હતા?
તો સાચો જવાબ છે અકબરના સંગીતકાર હતા તાનસેન, જેને તેમના 9 રત્નોમાંના એક હતા. ભારતમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો ઉદય શ્રેય કોને જાય છે? ફિરોઝશાહ મહેતાને, ગોપાલ કૃષ્ણ ગોખલેને, બાલ ગંગાધર તિલકને કે ઉપરના તમામ? ભારતમાં ઉગ્ર રાષ્ટ્રવાદના ઉદયનો શ્રેય કોને જાય છે? તો સાચો જવાબ છે બાળ ગંગાધર તિલકને, જેમને ઉગ્ર રાષ્ટ્રવાદનો ઉદયનો શ્રેય જાય છે. હોર્નબિલ મહોત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? આંધ્રપ્રદેશમાં, નાગાલેન્ડમાં, પશ્ચિમ બંગાળમાં કે મિઝોરમમાં? હોર્નબિલ મહોત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે નાગાલેન્ડના અંદર હોર્નબિલ મહોત્સવ ઉજવવામાં આવે છે. શાંતિ નિકેતન કયા રાજ્યમાં આવેલું છે? આંધ્રપ્રદેશમાં, આસામમાં, પશ્ચિમ બંગાળમાં કે મિઝોરમમાં? શાંતિ નિકેતન કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે પશ્ચિમ બંગાળના અંદર આવેલું છે શાંતિ નિકેતન, જે આપણી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. વિશ્વનાથન આનંદ કયા રમત સાથે જોડાયેલા છે? ક્રિકેટ, બેડમિન્ટન, કુસ્તી કે શતરંજ? વિશ્વનાથન આનંદ કઈ રમત સાથે જોડાયેલા છે? તો સાચો જવાબ છે શતરંજ સાથે જોડાયેલા છે વિશ્વનાથન આનંદ. ભારતીય બંધારણ મુજબ સરકારના કેટલા અંગો છે? 2, 3, 4 કે 5? ભારતીય બંધારણ મુજબ ભારત સરકારના કેટલા અંગો છે? તો સાચો જવાબ છે, આનંદ પ્રશ્નનો ટી કરવાનું ખોટું ભૂલ્યો છે, ઓપ્શન ખોટો છે. 3 જવાબ આવે. ભારતીય સરકારના 3 અંગો છે. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારે કેટલા સાચા પડ્યા એક કમેન્ટ કરીને કહો. મળીએ નેક્સ્ટ જવાબ. બાય.